આખી જિંદગી કોમ કરીને થાકી ગયા તો ઘેર જાય તો બસ એના નામની નોકરીઓ ચાલુ જ હોય. આ તો ગમે તે કરીને મરી જવા દો કે પાર માટે. ખેતરમાં સવારમાં 7 વાગે ખેતરમાં જાય કે વધના હાથના ટકોરે હાજર થાય તો એનો મૂઢો તો બસ સડાયેલા ચિકર શું કરવું. આ તો ગમે તે કરીને પટી જવા દો. એની એક હાલમાં છે એક હાલમાં ગાલી લે તાને ખબર પડશે કે આદમી શું હતા કે ના. ખાવા માગે તો એનો સૂંસો જોયો તો કળો ભટ્ટ કરીને બેઠા હોય. અમે તો ના ટચકા છોડ્યા હોય રાત દાડો મહેનત અમે કરે તો એને તો દેખાતું જ નહીં. બેઠા રોટલે બસ ખાવું છે તોય બસ કંઈ કોઈ ના કરતા ઘર ચમચમ હેડતો હોત એને ખબર જ નહીં. કોઈની પાઠ ભણાવવા જ પડશે અને વાન પાઠ નહીં ભણાવો તો અરે સીધો નહીં થાય. ગમે તે કરીને કહો તો 2 દાડા ઘેર નહીં જાઉં કહો તો આજ મરી જવું છે પાર માટે ગમે તે ચોક જઈને મરી જવું છે કે એને ખબર પડે કે ઘર ચમચમે હેડતું હતું. બસ રગવા લોહી પીજી ના કઈ એના પટની શાંતિ થઈ ગયો તો સારું હતું કે હું તો નાલ થઈ જોત. આજ ગમે તે થાય પટી જ જવું છે. ખેતરમાં પાવડા ચમચમ કૂટો છે એને ચો કોઈ ખબર છે ઘરમાં જ હું લાવું હું મેલું એને ચો ખબર છે એને શું કરવું છે બસ ખાવું જ છે. છોકરાને હું નહીં જોતું હું છોકરાને લુગડો જોવી તોય લાવજો ઘરમાં શ્યામન થઈ ગયો લાવજો પણ ધણી પાન છે કે નહીં એ તો એને ખબર જ નહીં. એને ઓમ સીધો નહીં એને સીધો આવી જ કરવો પડશે. કોચો નાહી ગયો છે લડાવવાનું હોય એમાં નાહી જવાનું રહે ખબર જ નહીં પડતી. કોઈ શેની પૂંજી ખવાય એના હોય તો છોકરો રખડી પડશે. મારો બેટો છે જતો રહ્યો છે દેખાતો નહીં ચોય. અલ્યા સારું કોઈ નવું ના કરે સારી વાત છે. ચોક ઊંધું કરશે ને તો પેલો છોકરો રખડી પડશે ને ડોશીને ચો બોલવાનું આવે છે એની ખબર છે કે પેલો રિહામણો છે થોડી વાતમાં રિહાય નાહી જાય પણ એ ડોશીને કોઈ ખબર પડતી નહીં કે કોઈ નહીં ત્યાં દેખાતોય નહીં. આ તો જોઈ જોઈ છે તો ખબર પડતી નહીં. કોઈ ઊંધું ના કરે સારી વાત છે. ઘર છે તે વાહન તો ખખડવાનો પણ એ મૂર્ખાને જો ખબર પડે છે કે થવાનું છે. અરે ચો દેસો અલ્યા મુકેશ્વર જવું ડેમ જોવા. અલ્યા એ જવાનું રવા દો. બોલો મૂર્ખો ઘરથી રહે નાહી જશે. કોણ દસબા ના લ્યા પેલા હોમતું બા. અલ્યા તાણી તમે અરે ઓમ કરી છે. અલ્યા શી ખબર બે ડોશી બે લડણા કે. અલ્યા જીતુભાઈ વાત કહું. હા અલ્યા હું કહેતો તો આ હોમતુબાને કીધું તું અને એને ડોશીને કીધું તું કે તમે આ કંકા રવાડ્યો અને ઘરમાં કંકા ગાળે છે ને આ તારનો હોય ને ઝઘડો આડે અને જો જીતુભાઈ હું વાત કહું બીજી એક કોઈ દિવસ ઘરમાં કંકા ના હારો કેમ કે આ કંકા છે ને એ પરિણામ કોક દા ઊંધું લાવે. પણ કંકા ના હારો સાચી વાત છે પણ કંકા કરાય ને તો આપણા હજી કરન તો ચાલે રહે તો ના હા. પણ એ મૂર્ખાને શું પણ આ બધું કરવાનું આવતું હતું અને દેહાઈ જવાનું શું આવે છે. એટલે ઘડી વાર હોય કે માણસને કોઈ બી માણસને કાળ સડે પણ ઘડી વાર કાળ હોય લ્યા પણ આવો કાળ ના આ કાળ ના રખાય. એ તો સાચી વાત છે હેડો હેડો એટલે હું તો જાતો હવે શું જાવ નહીં ગોતવા જાઉં એટલે ઉઘાડી ગયો પછી જોવું લે. અલે આટલા તો દેખાય જોવું પડે લ્યા. એટલે માણસ તો સવાલ છે વાત કરે છે એટલે માણસ છે ને હા ઊંચો છે જેન ચકડો નહીં. અલ્યા સાચી વાત છે પણ કદાચ ટૂંપો ખાધો હોય તો એટલે ટૂંપો ખાધો હોય ને તો શેટો ખાધો હોય આ બાવળેમ ખાધો હોય આ હોય બાવળ થોડો ખાધો હોય બાવળેમ જવું પડશે જોવા તો પહેલા. અને હું કહું છું પેલા આગેવાનની ફોન ના કરો. એટલે કરીએ આવો નહીં કરો કરું આગેવાનની ફોન કરતો હતો પણ આવો નહીં કરો ભાઈ પહેલા આપણે કદાચ જડી જાય ના જડે ને તો આગેવાનની કરીએ આટલામાં જોઈએ અને કદાચ થઈ ના જડે ને તો પછી ફોન કરીએ. ઓય જવું પડશે સોતો ખરેખર ટૂંપો ખાધો હોય તો એટલે આવું સાચો વિચારો. એટલે વિચાર તો નહીં એટલે પણ મગજ જે માણસને કાર સડે ને એના મગજમાં કોઈ ના ભાઈ એક જ આવશે ભાઈ મરવું એ તો એવો માણસ છે જ અને એ તો આખા જિંદગી એવો છે. માતા જો હોમતું પણ કોઈ છું ને તો એને ડોશીનો આઈ બનશે પાહો હું એને એકાદ ડોશીની ધૂળ કાઢી નાખું જો ખાલી ડોશી એની છે. અલે એની પણ આવું ના કરા હાલ ખેંચી દો એ તો બા હા આમ પછી આ ટૂંપો નહીં ખાધો અહીંયા દેખાતો નહીં જોઈ. આ પાછા જંગલ કેવું છે પાહું. અલ્યા પણ એમ કહું છું આ મૂર્ખાને આપણે આવું કરવું હતું તો પણ આપણે કહેવું હતું કઈ તો મરવા ના જાય કોઈ એ નહીં પણ એટલે પણ અમુક તો જોઈન કરવી પડે કે
હારી જોણ તો કરવી પડે અને આપણે કેટલા ફરી વળ્યા ઓમ જ્યાં પેલા ભોખરામ જ્યાં આ શો આ તાન જો મોણસ જો છો ચાંદનો ગોતું ખબર છે શાનો ગોતો છો સવારનો અરે આપણે ફોન તો કરાય કે ઓમ પણ માર મનનું કોઈ ચા આટલામાં ચોકસી છે જડી જાય અને પા હું વાત કહું આ ઓમ તો ઓમ પા વહેલા ઉઠી અને મારકાન હોય જ આવતા અને આજ તો આયા જ નહીં તારે તો બે ભાઈ બનશો કા અલ્યા ભાઈ બન કે પાકા ભાઈ બન હતા આપણને શીખા સોઈ ગયા નહીં ખબર નહીં પણ આજ તો હું એટલો વિચાર આમ આ જીતભાઈ વાત કહું આજ મને સપનું ખરાબ આવી પાઉં ખતરનાક સપનું આવ્યું હતું આ જો સપનું આવે સાચું પડ્યું સપનું કેવું આ સપનું કેવું આવ્યું ખબર છે હા. કે જોને આપણે પેલા ભાતીબા નહીં એને ટૂંપો ખાધો એક સપનું થાય ને આપણે બરોબર નું આવે આ જે થાય જેનું સપનું આવે ને એની ઉંમર વધે આ જો શું ને એ કે આ વને હવે આપણે ગોતવો પડશે આ સપનું કહી દીધું ને હા. હા એટલે સારું કરી એટલે ટૂંપો તો એને નીટ ખા હા ટૂંપો નહીં ખાધો હોય પણ હારો એ કે હું કહું છું એક કામ કરશે આમાં કાંઈ સોતાવું છું જોવું તો પડશે જ કે તાણ એ બખુબા હા અલ્યા શું દેખાતા નહીં લે આ ઓય કદાચ ઉપર ચડીને ફર્યા નહીં પણ આપણે શાડના ફરસ અલ્યા આ ગોચીને થાચો લે જડતા જ નહીં મૂર્ખો નહીં મૂર્ખો હું કહો આમ કર્યું છે ના મૂર્ખો છે એમ લોહી પીવ્યો છે એક તો એ જ આપતો નહીં અને બીજાને હેરાન કરે છે શાડના ગોતો છે એ અમો નહીં પડ્યો અલ્યા ગેટમાં ચોક બેઠાઈ રહ્યો છે ને તો ડોશીનો છોકરો રખડી પડશે ને અને છોકરા નહીં અત્યારે તો સેતુબા અત્યારે છોકરાને કોઈ શેર ખાવાય ના આલે આપણે સીધા આડો ને કે આપણી ભંઠીમાં પડશું અલ્યા આપણે વાત આપણે તો શોખે જતા હુડીએ અલ્યા તાણી અલ્યા હું કહું તમે હોય અલ્યા હું તો ડેમ જોવા આવ્યો મુકેશવારનો. એ હું કહું છું હા હોમતુબાન જોયા હતા ના હું તો પણ નહીં જોયા સાહેબ. અલ્યા હોમતુબાન હવાના રીને નીકળી ગયા છે પૂછો કે અલ્યા હમત નહીં પડ્યા કે અલ્યા હું સર નહીં પણ ના પડ્યા તો માછલી તરી ગમો હતો. અચ્છા ના આ તમે હું તો કલાક થઈ ગયો મને આયા. અલ્યા પૂછ્યો મેં હવાના ગોતો થા એવું થયું તું પેલા હોમતુબા રિહાન ડોશીના તે પેલા રિહાન નાહી જાસી પણ હું કહું છું હા. આ તો ગેટમાં તો મોજ ફસાઈ જાવ એટલે હજુ હજુ આ જોઈએ ના તો લ્યા તમારે મારવા છે? ગેટ કોથો શેફ વાયર પડ્યા હો આ જો તો ખરા આ બનાવી છું એ બનાવી શોખ બનાવ્યું પણ અમારે ફિલ્મ હોમતુબાન વાત કરો કે એટલે બખુબા હા મુકેશ્વરનો નજારો મસ્ત હો ભાઈ આ નજારો સારો હોમ અમારે ભર ભરા ખોવાઈ જાય ને હા. તો નજારો આઈને જોયું તો બધું ભૂલી જાય એવું છે એમ મરવા તો ભૂલી દેવો કરે આ કેટલું ઊંચું આ કેટલું ઊંડું છે નજીક જ ધમકું મારી દો કે માર દઉં મારો મૂર્ખા મરવા નહીં પાવું મારે તો તમે હોસ્પિટલ ખોવાયા છો અલ્યા હોમતુબાન પૂછે પૂછો ખાવાના જાઓ એક આ મૂર્ખો પણ જો હે છો જો એમ કહું હું પાકી ખબર છે ડેમમાં આવ્યા આ એ ડેમોની અલ્યા હું આવતો તો હું ડેમ જોવા જ આવતો તો છે ઓયા હું કહું છું હા. કોઈ ભંભર બેઠા છે ભભરા ખાઈ જાય પેપા છાડો એવું છે ઓય હાડો. કોઈ હમણાં ભભરા દીક્ષિત મરવા આવે ને તો હોય નહીં આવે તો ઉપર નહીં જવાય એટલે ઉપર ડેમમાં પેલા તરતા હોય તો શું કહું અલ્યા, મોળે તમે તો મગજ ઠીક છે, મોળે તો પણ જો સાચી વાત છે મરવા આવેલો મોડો તો બહુ તરતો જ હોય પણ પેલા તે પેલા બચ્ચાની વાત નહીં કરતા અને મારવાની વાત કરો છો હા આ બૂટ ને આ બૂટે તૂટી જાય મારતો તમારે તો તૂટેલું હોય જ છે તાણે શું હાજુ છે બખુબા? હા હું કહું છું હા. આ ડેમ કેટલો મસ્ત બનાવ્યો છે ડેમ તો સારો બનાવ્યો છે પણ માર તો મારા દોસ્તની પડી છે પેલા મારો ભાઈ બંધ બાપડો કેવો હતો હું કહું છું હા પેલા આગેવાની ફોન કરો કે ફોન આવી જાઓ ઉપર હલો હલો અલ્યા એક તો આ સેવા માણસ છે ચમ ફોન ઉપાડીને બોલતા નહીં પણ ફેર લગાવો તાર હલો હલો હા હું કહું છું કે આપણે પેલા ફોન તો બા આ રિહાઈ નીકળી ગયા છે ના હોય એ આયા છો હા હા હતો હા તમે ઈ જ આવી છે એ આયા છે ડેમ જોવા તો એક કામ કરો અમે ઓથી આવો ને તમે પેલા ગેટથી આવો છે એમ હા પેલા ભાગો હા જાઓ એટલે જોતા જોતા આવજો બા અલ્લા બધે આવીને વાત કરું તમને હા બધી કરું હા હા કે હું શું છે બની ખેલા હા હા અરે પણ આ ઘોડો નહીં મૂર્ખો જ છે એટલે ગયા મૂર્ખો છે પણ આ છે કેટલા હેરાન કરે છે રહ્યો યાર તો કરે તો પણ યાર હું લેવા આવ્યો છું મારવા હું શી ખબર અને દસભાઈ વાત કહું અત્યારે ભગવાનની જિંદગી સેવી આલી છે આમ ખાલી જીવો ને મજૂરી કરીને જીવો એમ જીવન સારું જીવો એ મજૂરી ખરાબ ના કરો પણ આમ ખાલી જીવી ને તો જો ખાલી આવા ખાલી
અરે મારવાનું થાય ને આ તો આવી નજર તમે આ? જાય. એમ નહીં એટલે મારવાનું થાય તો આવી જગ્યાએ આવી જાય ને તો બધો કાળ બેસી જાય. હા, એ વાત સાચી છે. મને મગર બગર રહેતા હે નહીં? એવું લાગે મને જળનું ટવાનું છે ને? એવું જ લાગે છે. આ તો ડેમ નું બચ્ચું છે. હા, અને આપણે પેલો થરો ડેમ કેવો મોટો છે. જો ઘણો મોટો છે. બહુ જોઈ બહુ પડું તું હું આ હું હમતું પણ જોતો તો કદાચ અંદર ચોક બેઠે નહીં રે પથ્થર પડ્યો એટલે પડ્યા હોય તો ડૂબચી મારી ને ઉતરી ના આવે. પથ્થર તો ના પડે તો બીજી પાછા એટલે ઘરની ઘોડી પાજીબા હા અલ્યા મારો વિડીયો લેવા દીધો અલ્યા વિડિયો લીધા વગર હેડ ને યાર બોલો કોટલી આ સેટિંગ અલ્યા પેલો ખોવાઈ ગયો છે ને હમણાં અક્ષય આડાવાળું કોઈક નહોતું કરશે તો ઉપાડી કર અને હોપલો કે હા જો આમ તો બા ઘરે ઉષા આગળ નીકળી ગયા છે બરોબર અને છોકરા જણા જણા છે હોમ તું પા તાણે હું વાત કરો તમે તમને ખબર નહીં તો શું કરવા હું તાને લઈને આવ્યો છું હોય એટલે આહો વાત તમે કરો તમે તમે તો શૂટિંગ ઉતારો તાર તો ડાયરેક્ટ ઉતારવા પડી ગયા છો ને ડેમ પર લાયા એટલે આ તો ડેમ ટુકડો થાય તો મોય પડીને મરી જાય તો પછી શું કરવાનું ચાર ના નીકળી ગયા છે તમને ખબર જ નહીં હોય કે હોય તો ખબર જ નહીં ગડો ખોળવા તો આવ્યા છે તાણે પેલા બે જણા નીકળ્યા છે ત્રણ હું ના જણા. પાડતો તો તાર ડોશી લાવવાનું ડોશી તો જોવા કે આ મૂર્ખો શો ગયો હે હવે ખોળવા આવ્યા છે જો ધડો તો ઠીક નકર પછી ગમે તે રીતે એને ખોળવો તો પડશે જ કે પણ ડોશીને બોલે એમાં ના જવાય પણ હવે જો છે એનું શું થાય ડોશી તો બોલે પણ એ મૂર્ખાના ના જવાય પણ એ ડોશીને કાઢી મલાય પણ મારી વાત તો અબળો એની બુદ્ધિ ટૂંકી છે ટૂંકી બુદ્ધિનો છે એટલે આ નીકળ્યો છે નકર નીકળે જ ના ક્યારથી આમ તો ગામમાં પંચાયત કર્યું તો બેસી જાય ગામમાં આ ડોશી બોલી એમાં નીકળી જાય વિચાર કરો તમે જતા પંચાયત કરતા હોય ને પછી ડોશી બોલે તો એને ખમાય જ નહીં હોપડો પેલા અરે ડોશીને ના કાઢી નાખશે આખા ગામમાં પંચાયત કરતો હોય અને પછી ડોશી બોલે ઘેર તો એ ખમે એટલે ડોશીને ના કાઢી મેલે ખારા બપોરે એટલે કોઈની ના કઢાય ડોશી લાયા તો બધું હાસવવું પડે તાણ ઘર લઈને બેઠા હોય તો અને હોપડો મારી વાત તમે બીજી ચર્ચા મૂકો અને આ ખોળવાનું કરો નકર ડેમો બેમાં છોકરા જાણા જાણા છે પાસે છોકરા હું મોટા કર્યો પણ મારા ભાઈને કોઈ ના થાવું જોવે કોઈ નહીં થાય. ડોશીને હું કાલ કાઢી મેલ્યો પાછી ના ના નથી કાઢવી તો ખોળીને લઈ જાય છે અને મને સમજાવો હે કોઈ ઓછો નહીં એની ભેગા થાય બે તાપો મારું તાણે તમે હા ચડ્યો ઓય છે માં તમે અમે હમતો આમ તો બધા રહ્યા છે અમ્મો. એ મૂર્ખા નહીં જતા એ, રહ્યા જતા નહીં રે સોનારો લ્યા ઓમ હું વાત કરો છો હોનતુબાને ઊભા થો તમે વાત કહો વાહ તો રોવા છો કરે એટલે ઊભા થો આ મૂર્ખા હોબળો મારી વાત ફૂલ ના એ હું ના હોબળો હોય. આપણે ઓય હું ખોળવા આવ્યો છું મને સમાચાર મળ્યા ફોન આવ્યો તો જી મેં ફોન કર્યો તો તમે કર્યો તો કે હા. ત્યાં ખોળવા આવ્યો છું ઓય શોખ જ હે ગમે તે આ મૂર્ખો મારીને મરાવો હશે તમે સમજો છો ને ઓળખો છો હું એ પરિભાઈ હિંમત કરું અલ્યા છું મારી મારે એવો નહીં જીતો પૂછ્યો કે સેવી રીમો નીકળ્યો તો આમ જોડે આ તો એને જીવ આલી ને એમ કરતો તો એ તો કરે તો ખરા પણ એ તો જે મોય પડે એને ખબર પડે કે સમસાઈ આમ તાકો એને ખોળવાનું કરો તમે હેડો અમે પૂછ્યું અમે તો હવારે થાચી રહ્યા છે પૂછ્યું શું એટલા બાવળેમ જ્યાં એટલા ખાડામાં જોયો શું મૂકું શું ટૂંપો નહીં ખાધો પણ દેશ જોઈ પણ શું નજરમ નહીં દેખાતો કોણ તું પણ નહીં મારે નહીં મારે અલે એ ચિંતાવાળો માણસ છે મરી ના જાય રે અલ્યા દસબા ફાની બા હોભળો એ ગમે ચિંતા હોય પણ કાળ છે ને એ કાળ ઊંધું કરે આ કાળ તમારો 5-6 સેકન્ડ માટે હોય વાત સાચી. પણ જો આવે ને તો સપાળો ગાડી નાખે એ કાળ કહેવાય નહીં એમ નહીં પણ એટલા બધા જો મુકેશ્વર ડેમમાં કઈ તમને બતાવ્યું કે ઈ ગણ અલ્યા આ પૂછ્યો સીતબા લઈને હમાસા લઈને આવ્યા હતા રસ્તામાં તે ગોતો આવ્યો છું આ જેટલે ભાલ મળી મેં કીધું છે કે ઓમ જ જ્યાં છી ઓમ જ જ્યાં છી ઓમ જ જ્યાં છી એટલે તમને પાક્કી ખબર છે કે ઓહલે હા આયા જ પાકી છે ખબર છે પાકી નહીં ખબર તાણે તો હવે હું કુરપાઈ ખાલી એમને ગોતતા ગોતતા દીધું બા હવે ડેમમાં પેલો આગબોટ લાવવું પડશે ફૂગવા માટે હા એવું કરવું પડશે કોઈક આગ બોક લાવી અને અંદર જવું પડશે અલ્યા પણ એમ તો ના જડે અને શું ખોળો અરે ના પડ્યો મને વિશ્વાસ પાક્કો છે મને પાક્કો હૃદયમાં વિશ્વાસ છે કે અલ્યા ના તમારો પડ્યો. વિશ્વાસ હોય પણ તમે તમે ગમે તે કહેતા પણ હું તું પકાજી ના અલ્યા હો અલ્યા ભાઈ અલ્યા મોણસ નક્કી ના કહેવાય તો કાળ એવો આવે દોડતા હોય ભરે ને વાતો કરે નહીં મેળા શું ખોળવા નીકળો અલ્યા અસબા આટલા સમજો નહીં અલ્યા બેરી છે મારા ભાઈ પાસે એક મને રહેવાતું નહીં અમારો ભાઈ નહીં ના બોલો ને ડેમમાં તમે અલ્યા હું તો કા પાડું અને અરે પાછો આજે એને તો કે તો મારા હાથે આવે તો ખબર નહીં કે હું છું શકે છે અલ્યા અલ્યા. હોમ તો જતા રહ્યા છે મરી ગયા છે અને ના મારી ઓમ જાય વિડીયો બનાવે છે વિડીયો બનાવે છે એટલે વિડીયો બનાવે શું હોય
અલા હોમ તો થતા રહ્યા આપણને છોડીને હા તો મારા પૈસા છે અલા પણ હોમ તો લેડો હડ મારા હાથી હોમ તો ના હું હાથમાં આવી હેડો અલા ઓમ હેડો ઓમ હું કહું છું આ આપણો પીવાનો પૈસે તો આટલી વેળા ઊંઝાઈ હતા ચાંદ આપણે દેવ ગુચ્ચે જો ખાના જ નહીં અને તમારો પૈસે હાગો મારો પૈસા તો આ રહ્યો અને ઉપર ચડી કીસ બહા પણ મારી વાત તો હભળો લેવડ દસવા કોને ઘરવાળાને કોઈને કીધું નહીં આને કરવાની કોઈને નહીં કીધું મારા ભાઈ પર મને વિશ્વાસ છે પાક્કો ના મારે તારા ભાઈને હું વિશ્વાસ હોય પણ તું તો ખાવાય નહીં હાલતો અમુક ટાઈમે તો અલા રવા દે તો હીરો કમેન્ટ ખા કમેન્ટ ખા છે. પણ ડોશી લાવ્યો છે બુકડા ખાવા આલું ઓળખ ભૂંજી ખાને આવ્યો ખાવા કોઈ નહીં કેટલું છે તપેલા ખાય છે અને હમણાં હું કહેવા ઓમ કઈ નાખું તેમ કઈ નાખું એટલે હું એમ કહું છું તમે ખોળવાનું કરો હોય ફરવા નહીં આયા અલ્યા ભાઈ અમે ફરવા નહીં આયા ખોળવા આયા છો હા તારે નજારાથી એવું લાગે છે ખોખીનો ભલે ખોઈ ગયા બધા એવું તો એટલે હવે મજા લેવા આયા છો કે પછી ખોળવા આયા છો પણ ખોખીનો હોય આયા નહીં હા તો ભલે પડ્યા છે ને તો નજારો જેવો છે હું મય પડી જો તો ખરા હા તો મોય પડતા હશે બીક લાગે હા ગમે તો એમ કે હા, એ વાત સાચી. નહીં મોય લેવડો આપણે શું ખોળીએ ગમે તે જગ્યાએ હશે ખરા એમ કહું છું આ ધોબલા પર તો સડી નહીં જતી અલ્યા તમે દસવા એક તો મજા માતા મંદિર બેઠા હોય તો હા માતા મંદિર બેઠા હોય મને વિશ્વાસ એ તો રોજ બેઠા હોય એટલે માતાનું મંદિર હે હા મને વિશ્વાસ છે હવે તો જાય હા, છે મને વિશ્વાસ છે માતા મંદિર જ બેઠા છે એ તો તમે ઓલે આવીને જોઈ ગયા હતા શું પેલા કોઈ નહીં જા મને સાહેબ. વિશ્વાસ પાક્કો એવું છે હવે મારે શું કરવું તમે બધા છો ઓળખતા પણ મારો ભાઈ બેઠો જો માતા મંદિર પહેલા તો આમ તો હાથમાં આવે ને તો કદી ઘેરથી નીકળી ના લેવા ના કરું તો મને કહેજો આ ફોટો લઈને જ આવે છે હા. માટે. અલ્યા પણ દસુભાઈ મૂર્ખા ના ખબર પડે કે અત્યારે જો અત્યારે કોઈનો હાગો ભાઈ કોઈનો નહીં અલ્યા જ્યાં જ્યાં વચ્ચે છે એમ તો અલા પણ હોબળો ભાઈના પણામ હોય ને ભાઈ તો બધું હોય આ હું તમને કહી દઉં દસુભાઈ એને જ્યાં જ્યાં વચ્ચે છે પણ ત્યાં વચ્ચે શું છોકરા એ મૂર્ખો કહેવા મારા ઘેર આવ્યો તો મુલા જવા દો અલ્યા છોકરા કહું છું. પૂછ્યું જ નહીં હોય કે? આમાં તો પૂછ્યું જ નથી હા એમાં તાણે અને એટલે જ તો ને. એક તો આ મૂર્ખો છે પછી એના ભાઈને ખાઈ પીવો હે પડ્યો છે હા, એવું કહે છે કે મને પૂછતો નહીં, તારી ડોશી પૂછતી નહીં, ફોન તો નહીં. એ વાત આ સાચી મારો છે. ભાઈ છે મારા ડોશી ના પૂછત કોઈ અને નહીં, મારો ભાઈ છે અને ભાભી બાને છૂટે થા આવી જ કે અમુક ટાઈમે. હું શું કહું છું એટલે હોમતુબાન ડોશી તબડા હતા શું કર્યું તું એ કોક ખાવાનું ઓછો તેમ કે આ જીતું બાતો હા આવા બોલું છું હા એ કોક ખાવા કોક એને જ્યાં ખાવા નહીં રોજ્યું હોય કોક એને અલા જીતું એ બધા તો વાતો કરો છો એને હોગવા તો કોઈ હોગતા જ છો નહીં કોળ જ છે પણ ખોળવાના એટલે રસ્તામાં તો નહીં પડ્યા હોય આ તો ચોક ઠુમડામાં પડ્યા છે હમણાં પડી ગયા નહીં જેન ચકડા છે પડી જાય અમો જણા છે આવડા છે વેજ પર આજ મોય આપણી ગેલેરીમાં પડી જાય નેકમાં એ મૂર્ખો એક તો રહે ને મારો જીગર જાન ટુકડો છે મારો ભાઈબંધ છે મોડો લાકડી વાળો કદી કોઈ ના કરે અલે આ વાંધા તો આ બોલશે એના હા, તું બંધ થાય ને અલા મારો ભાઈ મંદિર બેઠો છે આ પોડા બંધ થાય, લાકડું તું મરી જાય હવે. ના બેઠો તો બે થાપ હું આ જો મંદિર નહીં હોય ને તો હું આ શું કરી નાખ્યું કરી જ નાખો ને, ફોટો એના માટે લીધું તો હમતી પર મળ્યું એના માટે. એમ નહીં કહેતો હા અને પેલા પથરા ફોટું છોડો છો ભાઈનું રાખતા તો સોય રહ્યા ને હો, હવે ફોવાઈ જાય ને ખાલી ફોવાઈ જાય ને. દેખાવા જ કરી છે આ તો ડોશી કેમ કરશી એ આ તમારે ના જવાનું પેલા ઘેર એ ના જ હોય હા, સાચી. એક કામ કરો હા. અને હોમતુબાન તો ખોળીને લઈ જાય પણ ઓને પેલી કેનાલમાં નાખો કેનાલ થાય. ની ડેમમાં નાખો હા? ડેમમાં આ કેનાલમાં તરતો કર્યો મને. એમ કહું છું તમામ બધાનું નાખું માટલા તો શું જાતું ઊંધા પગ કરી? હું બધે નાખો ખોળવા આવ્યા છો કે વાતો કરવા આવ્યા હતા મારા ભાઈ વિશ્વાસ છે પેલી ડાળ ઉપરની ભોંય થોડી નાખી, ભોંય પાડી. અલ્યા હું પેલા હોમ પર ચિંતામાં છું ઓમ તો હું ભોંય છું, ઓમ પેલા ભોંય મારી પેલી બાજુ. એટલે આ ચો દેખાતો નહીં આ તો હા, આમાં તળે નહીં ને તળે લેર, ભો. ભોગવા. અને તો એવું લાગે છે કે હોમ તો ડેમમાં જ પડ્યા છે એવું? હવે 100%. ફરવાડી તો ડાઢો ઠરી જાતો. અલ્યા હોમસુબાની બૂટની પકડી હા મારું ગઢવાડા હા